રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ધંધુકામાં હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની હત્યા મામલે આજરોજ સાબરકાંઠા અધિક કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવક ધર્મેશ ગમારા ભરવાડની પાકિસ્તાની જેહાદી આતંકીઓ દ્વારા તારીખ 18/4/2026ના રોજ નિર્મમ હત્યા કરાયેલ છે। આ પહેલા જેહાદી આતંકી તત્વો દ્વારા ધંધુકામાં જ કિશન ભરવાડની હત્યા કરાયેલ હતી। છેલ્લા 10 વર્ષોમાં ધંધુકા તથા ગુજરાતમાં હિન્દુઓની આ 5મી હત્યાની ઘટના છે। ગુજરાત સહિત ભારતમાં પાકિસ્તાની જેહાદી નરસંહાર થઈ રહેલ છે। હિન્દુઓની જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સરકારશ્રીની છે। પાકિસ્તાની જેહાદીઓ દ્વારા ગુજરાતમાં હિન્દુઓની હત્યા થઈ રહેલ છે, ત્યારે સરકાર દ્વારા આવા તત્વો સામે દાખલારૂપ પગલાં લઈ કાયદાનું ભાન કરાવવું જોઈએ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે પાકિસ્તાની જેહાદી તત્વો આતંકવાદીઓનો સમગ્ર ગુજરાતમાં આર્થિક બહિષ્કાર કરવામાં આવે। ગુજરાતમાં હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની હત્યા કરનાર પાકિસ્તાની જેહાદી આતંકીઓનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આતંકીઓને ફાંસી આપવામાં આવે। ગુજરાતમાં રહેતા પાકિસ્તાની જેહાદી તત્વોની બેનામી અને ગેરકાયદેસરની મિલકત જપ્ત કરવામાં આવે। ગુજરાત સહિત ભારતના હિન્દુઓને સુરક્ષા આપવામાં આવે। ઉપરોક્ત અમારી માંગણીઓ સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સુરેશભાઈ માલવિયા, સુનિલભાઈ શાહ, અનિલભાઈ વણજારા, યશભાઈ દોશી, યક્ષભાઈ બ્રહ્મભટ્ટ, તીર્થભાઈ જયસ્વાલ વગેરે ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ। ગુજરાતના અંદર ફરીવાર ધર્મેશભાઈ ભરવાડની હત્યા એક વિધર્મી દ્વારા કરવામાં આવી છે। આ લોકો ફરીવાર આપણા હિન્દુઓની હત્યાઓ કરતા હોય છે, માટે કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે હવે આ વિધર્મીઓ આપણા હિન્દુઓની કુલ હત્યાઓ કરતા બંધ થઈ જાય અને તેની તટસ્થ સજા થાય એવી માંગ સાથે આવે છે।